ટેક્સ્ટ 59 વિભાગ બી. પ્રશ્ન ક્રમાંક 1, અસતત ચલ એટલે શું? પ્રશ્ન ક્રમાંક 2, સતત ચલ એટલે શું? જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવામાં આવે છે. જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે એમ હોય તે ચલને અસતત ચલ કહે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, છોડ દીઠ ફૂલોની સંખ્યા. બીજું, સતત ચલ એટલે શું? જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિની ઉંમર, વ્યક્તિનું વજન, વસ્તુની કિંમત. નેક્સ્ટ, પ્રશ્ન ક્રમાંક 3, વર્ગીકરણ એટલે શું અને વર્ગીકરણના પ્રકાર જણાવો. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણના બે પ્રકાર છે: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક વર્ગીકરણ અને ગુણાત્મક વર્ગીકરણ. પ્રશ્ન ક્રમાંક 5, ચલ મૂલ્યની આવૃત્તિની વ્યાખ્યા આપો. ચલ મૂલ્યની આવૃત્તિ એટલે કે અસતત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ કોને કહે છે? ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલ મૂલ્યની આવૃત્તિ કહે છે. 1 કેટલી વાર આવે છે? 5 વાર. 2 કેટલી વાર આવે છે? 3 વાર. 3 કેટલી વાર આવે છે? 7 વાર. એવું જે આપણે શોધતા એને જ આવૃત્તિ એફ કહે છે. આગળ, પ્રશ્ન ક્રમાંક 6, વર્ગની વર્ગલંબાઈ અને માહિતીનો વિસ્તાર આપેલો હોય ત્યારે વર્ગોની સંખ્યા શોધવાની રીત લખો. વિસ્તાર અને વર્ગલંબાઈ આપેલી હોય ત્યારે વર્ગ સંખ્યા શોધવાની આઈડિયા સી છે. તો એ શોધવાનું સૂત્ર આમ છે: વર્ગ સંખ્યા કે બરાબર આર ભાગ્યા સી. વર્ગ સંખ્યા કે બરાબર આર ભાગ્યા સી એટલે કે વિસ્તારને વર્ગલંબાઈ વડે ભાગી કાઢવાનો. વિસ્તારને વર્ગલંબાઈ વડે ભાગવાનો એટલે વર્ગોની અપેક્ષિત સંખ્યા મળશે. પ્રશ્ન ક્રમાંક 7, અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ વિતરણ ક્યારે બનાવવું જોઈએ? અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ વિતરણ ક્યારે બનાવવું જોઈએ એટલે કે કંઈક જુદી વર્ગલંબાઈ. ધ્યાનથી સાંભળજો. 0 થી 10, 10 થી 30, 30 થી 70, 70 થી 200, 200 થી 1000, આવું ગમે તેમ. એવું ક્યારે? જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે. જ્યારે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય ત્યારે. આવો એકમાત્ર દાખલો મેં તમને છેલ્લે કરાવેલો. જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ. એકવાર હજી, જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અસમાન વર્ગલંબાઈવાળું આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ. પ્રશ્ન ક્રમાંક 8, સંચયી આવૃત્તિ. આવૃત્તિ વિતરણમાં જે તે ચલ મૂલ્ય કે જે તે વર્ગ સુધીની તમામ આવૃત્તિઓના સરવાળાને તે ચલ મૂલ્ય કે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. અહીંયા એક શબ્દ ઉમેરી દેજો, સંચયી.
આવૃત્તિ વિતરણમાં જે તે ચલ મૂલ્ય કે જે તે વર્ગ સુધીની આવૃત્તિઓના સરવાળાને તે ચલ મૂલ્ય કે વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 9. અસતત આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ વ્યાખ્યાયિત કરો. અસતત આવૃત્તિ વિતરણ માટે થી ઓછા એટલે કે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કેવું દેખાશે? તો પહેલું ખાનું ચલ મૂલ્ય અને બીજું ખાનું થી ઓછી સંચયી આવૃત્તિ. પહેલું ખાનું ચલ મૂલ્ય અને બીજું ખાનું થી ઓછી સંચયી આવૃત્તિ. અસતત આવૃત્તિ વિતરણ માટે જે તે ચલની કિંમત, આ પહેલું ખાનું, જે તે ચલની કિંમત ને અનુરૂપ બીજું ખાનું થી ઓછી સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. બે ખાના, ચલની કિંમત થી ઓછી સંચયી આવૃત્તિ, ચલની કિંમત થી ઓછી સંચયી આવૃત્તિ એ પ્રમાણેની ગોઠવણીને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. અસતત આવૃત્તિ વિતરણ માટે જે તે ચલની કિંમતને અનુરૂપ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું, અસતત ચલની કિંમત અને તેને અનુરૂપ સંચયી આવૃત્તિ. અસતત ચલની કિંમત અને તેને અનુરૂપ સંચયી આવૃત્તિ. અસતત આવૃત્તિ વિતરણ માટે જે તે ચલની કિંમત ને અનુરૂપ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. એથી ઉલટું સતત આવૃત્તિ વિતરણ માટે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ એટલે શું? સતત એટલે કે વર્ગોવાળું, વર્ગો અને આવૃત્તિ માટે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ એટલે શું? એટલે મારે તમને પ્રશ્ન પૂછવો પડે. થી વધુનો સંબંધ અધઃ સીમા બિંદુઓ સાથે, થી વધુનો સંબંધ અધઃ સીમા બિંદુઓ સાથે. તેથી પહેલું ખાનું અધઃ સીમા બિંદુઓ અને તેને અનુરૂપ થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ. પહેલું ખાનું અધઃ સીમા બિંદુઓ અને તેને અનુરૂપ થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. સતત આવૃત્તિ વિતરણ માટે જે તે વર્ગના અધઃ સીમા બિંદુ અને તેને અનુરૂપ થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે. સતત આવૃત્તિ વિતરણ માટે જે તે વર્ગના અધઃ સીમા બિંદુ અને તેને અનુરૂપ થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ દર્શાવતી ગોઠવણીને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ કહે છે.